વિક્રમ સંવંત 2082 જેઠવદ 13 તારીખ 12/7/2026 રવિવાર. વાલા વખતો શ્રી હરિચરિત્રામૃત ગ્રંથમાં આધારાનંદ સ્વામીની કલમ યોગ્યોને પણ દુર્લભ અને યોગીને મળવું ને સમજવું એ દુર્લભ, એવું ભગવાનનું ને સંતનું સામીપ્ય અને સુખ ભગવાને આપણને સરળતાથી આપ્યું છે. આવા પરમહંસો મહાતપસ્વીઓને પણ મળવા દુર્લભ છે. તો એનો સમાગમ તો કેટલો બધો દુર્લભ હોય, એ આપણને સુગમતાથી પ્રાપ્ત થયું છે. હવે જેટલો મહિમા સમજીએ એટલું આપણે સત્સંગનું, સંત સમાગમનું, આત્મસત્તા ભાવે સુખ લઈ આપણી ઉણપો દૂર કરી યુગોના યુગોને, કાળના કાળને, સમયના સમયને, જન્મોના જન્મોથી આત્મા જે જે વિષયોમાં બદ્ધ થયો છે, જે જે વિષયોમાં સુખરૂપ માને છે, એ વિષયોને એમાંથી તે આત્મા વિરક્ત અને મુક્ત થાય, દેહ અભિમાનથી પણ મુક્ત થાય. જ્યારે જ્યારે જે જે યુગમાં, જે જે યોનિમાં, જે જે દેહમાં પ્રવેશો આત્મા, અને તે દેહને પોતાનું માનીને તે દેહ માટે થઈ અને એને આખી જિંદગી અનેક પ્રકારના કુકર્મ કર્યા. પરમાત્માની આજ્ઞા લોપીને ખાધું પીધું, ભગવાનની આજ્ઞા લોપીને વ્યવહારો કર્યા, પરમાત્માની આજ્ઞા લોપીને ધન સંપત્તિ કમાયો, પ્રભુની આજ્ઞા લોપીને ધન સંપત્તિનો ખોટો વ્યય કર્યો દેહાત્મ બુદ્ધિના કારણે. ઓછું રહેતું હતું એટલે દેહના સગા સંબંધીના સ્નેહ અને મમત્વના કારણે પણ એને ઘણા બધા પાપ કર્યા, ઘણો બધો અધર્મ કર્યો. એનો પાસ આત્માને કારણ શરીરમાં બધો લાગ્યો. એટલે જ્યારે જ્યારે જન્મે ત્યારે ત્યારે જે દેહમાં ને જે પરિવારમાં આત્મા આવે, તે પરિવારના સ્નેહના બંધનના કારણે વરી પાછો એને પાપ કર્મમાં પાછો જોડાય, એને પાછો અધર્મમાં જોડાય. ન કરવાના અનેક કુકર્મ અને અધર્મ કરે. જીવ હિંસા કરે, નિર્દોષ પ્રાણીઓને મારી એને ખવડાવે. મનુષ્ય યોનિમાંય ખરું, પશુ યોનિમાંય ખરું. તમે પશુ જુઓ, એના બચ્ચા નાના હોય તો કોઈ પ્રાણીને મારી અને બચ્ચાને માંસ ખવડાવે. એટલે હમળિયું હોય ને, હમળિયું આકાશમાં ઉડતી હોય, એ કોઈ સરોવરમાં, કોઈ નદીમાં, સમુદ્રમાં માછલા યા તો સર્પ હોય, ઉડતી ઉડતી આવે અને જંપ મારી અને સર્પની પૂંછડી પકડીને પછી આકાશમાં ઉડે. ઓલો ઊંધા માથે લબડતો હોય, ઘડી ભર થાય તો મરી જાય. એ સંભળી મરેલો સર્પ માળામાં લઈ જઈ અને ચાંચથી ટુકડા કરી કરી માંસના લોચાઈની એના બચ્ચાને ખવડાવે. એવું એવા નાના મોટા માછલાઓ પકડે સમુદ્રમાંથી, એના બચ્ચાને ખવડાવે. માણસ ઝાર નાખી અને માછલાઓ પકડે, એના બચ્ચાને ખવડાવે. સર્પ પણ પકડે, સર્પનું આગલું મોઢું કાપી નાખે, બાકીનું બધું રાંધીને એના બચ્ચાને ખવડાવે માણસ. ઢેર ગરુડિયું ખાય, વંદા તરીને ખાય. બોલો, વંદા હોય ને, વંદા
એને તેલમાં તરે. જેમ બટેકાની વેફર તરે ને એમ એવું એ બધા ખાય લોકો. મૂર્તો પરિવારના સ્નેહના કારણે, સ્નેહ બંધનના કારણે આ પાપ કરે છે. ખાય પરિવારના બધા સભ્યો, પાપ આ કરે અને આને બધું પાપ ભોગવવાનું. આવું કંઈક કંઈક પાપ કરે, અધર્મ કરે છે. જીવ લાંચ લે. સરકારશ્રીની પોસ્ટ ઉપર ગમે તે ફરજ બજાવતા હોય તો લોકો લાખો ને કરોડ રૂપિયાની લાંચ લે. શેના માટે લે છે? પરિવારમાં સ્નેહના કારણે. એ બધું જ આને પાપ ભોગવવાનું. લાંચ લઈને પૈસો લાવ્યા, એ પૈસાથી આખો પરિવાર ઘી કેળા કરે અને એમના દૂતનો માર પછી આને એકલાને ખાવાનો. આવો તો કંઈક કંઈક અધર્મ પદાર્થોમાં તેલ, ઘી વગેરે વગેરે પદાર્થોમાં ભેળસેળ કરે. પાપ તો એને જ ભોગવવું પડે, જે કરે એને. આવો બધો ઘણો બધો અધર્મ કરતા હોય, છેતરપિંડીઓ કરે, કોઈના પૈસા લઈને પછી આપે નહીં. ચોરી કરે પૈસાની, પદાર્થની, ફળ ફૂલની. કોઈ કોઈ પદાર્થની ચોરી કરે અને પછી ભોગવવાનું એને. માટે સાચા સંતનો સંગ કરવો. જો અસત સંગનો, ખોટા સાધુનો સંગ છે ને, તો એ પાપના માર્ગે પ્રેરશે. હો દેવની ચોરી કરે, લાખો કરોડો રૂપિયાની. પૈસાની તો કરે, પણ ચીજ વસ્તુ પદાર્થની પણ કરે. ટેમ્પા ભરી ભરીને લઈ જાય, વેચે, પૈસા ઊભા કરે. આવું બધું શીખડાવે. તો એને માનતા હોય તે બધા હરિભક્તોય પણ આવું કરે. ભોગવવું તો પડે જ બધાને, છૂટકો જ નહીં. માટે વિચારું, પરમાત્મા એ આપણો આવો અજ્ઞાન દૂર થાય અને આત્મા સુખી થાય, એના માટે પ્રભુએ આપણને આ સત્સંગના આવા સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ યોગ આપ્યા છે. જે દુર્લભ બાબત છે તે સુગમતાથી પ્રભુએ આપણને આપીશ. માટે સંત મહાત્માઓને તમે સમજીએ ને એટલું ઓછું છે. મોટા યોગ્યોને અને તપસ્વીઓને પણ આવા સાધુ મળવા દુર્લભ છે, એનો સંગ મળવો દુર્લભ છે. એ આપણને મળ્યા છે સુગમતાથી, પ્રભુની કૃપાથી. પણ આપણને મહાત્મ્ય જોઈએ એવું સમજાતું નથી. મનુષ્ય ભાવ હટતો નથી. ખોટામાં આપણને પ્રીતિ થાય છે, સાચામાં એ જ પ્રીતિ થતી નથી. કેમ કે સાચા સંત હોય એ વિષયોનું ખંડન કરે, વિષયો છોડાવે, સ્વભાવનું ખંડન કરે, સ્વભાવ છોડાવે, પાપની આદત છોડાવે. એ જીવને ગમે ઓછું. ઓલા બધા તો એને છાવરે, એ બહુ ગમે, માન ખૂબ આપે, પ્રશંસા ખૂબ કરે, એ ગમે. જો સમજાઈ જાય જીવને મહાત્મય, તો ખરેખર જીવ થોડી સાધના એ બહુ જ મોટી પ્રાપ્તિ કરી શકે અને મહા મોટા સુખને પામે. એવો યોગ છે આપણને.
હું નાનો હતો ને ત્યારે ઘણું બધું જોયું છે. લોકો ચોરી કરતા હોય એ જોયું છે, ચોરી કરીને પકડાયા અને માર ખાતા તો એ જોયું છે. કપાસની ચોરીથી માંડી મગફળી જુવાર વાવી હોય તો તે, શેરડી વાવી હોય તો તે, પૈસાની ચોરી કરે, અનાજની ચોરી કરે, નાના મોટા ચીજ વસ્તુ પદાર્થ, ઘણા બધા ખેડૂતના ખેતરોમાં વાડીઓમાં પાવડા, બકડિયા, કોદાળિયું, છોયા આવું બધું એ ચોરી જાય. ઘરમાં ચોરી કરે, ગામની ચોરી કરે, દેશની ચોરી કરે, બહુ ધર્મ કરે માણસ. શ્રીજી મહારાજે આપણને આવા બધા જ ધર્મને પાપથી બચાવ્યા છે. એટલે આપણને સંકલ્પ કોઈ દી ન થાય દેશની કે દેશ બાંધોની કે મંદિરોની કે દેવની, કોઈની ચોરી કરવાની, પદાર્થની ચોરી કરવાનો સંકલ્પ જુદા ન થાય. આપણને બીક લાગે કે આ તો પાપ બહુ જ ખતરનાક અને બહુ જ આનો તો દંડ ભોગવવો પડે, માર બહુ ખાવો પડે. આવો વિચાર આપણને આવે એમ એ મહારાજની કૃપા એટલે આપણને આવો સત્સંગનો યોગ પ્રાપ્ત થયો છે. પ્રભુએ આપણને સમજણ આપી છે. સત્સંગ તો બધા એને ચોરી કરે એની પ્રાપ્ત થયો. સત્સંગમાં રહીને ચોરી કરતા જ હોય છે, ગ્રસ્તો એ કરતા હોય ને ત્યાગી એ કરતા હોય છે. પણ મહારાજે સમજણ આપી છે એટલે આ સત્સંગમાં આપણે એવું કંઈ નથી કરતા. એ મહારાજની મોટી કૃપા અને પ્રભુએ આપણને બચાવ્યા છે. પરંતુ બહુ સગા સંબંધીમાં અતિશય સ્નેહ, પંચ વિષયની અતિશય આસક્તિ, જગતની બહુ આસક્તિ, એ પણ અનેક પ્રકારનો અધર્મ કરાવે ખરી. એ આસક્તિ એટલે ભગવાનના ભક્તને તો પંચ વિષયની, દેહની, સંબંધીઓની પણ એવી આસક્તિ ન રાખવી, એવો સ્નેહ ન રાખવો કે જે સ્નેહ અધર્મ કરાવે. એટલો સ્નેહ રાખો કે જે સ્નેહ ફરજ તમારી પાસે બજાવે ને ફરજ પૂરી પડાવે. મા બાપની સેવા કરવી, પરિવારની સેવા કરવી એ ફરજ છે. તો એનું પોષણ કરવા માટે ધન સંપત્તિ બીજું ત્રીજું કમાવવું પડે, કરવું પડે, તે ફરજ છે. પણ એનું પોષણ કરવા માટે, ધન સંપત્તિ કમાવવા માટે પાપ કરવું પડે, અધર્મ કરવો પડે, લાંચ લેવી પડે, ચોરી કરવી પડે એવું નથી ગ્રંથમાં લખ્યું. મહેનત કરી બુદ્ધિપૂર્વક પૈસો કમાવો, એનાથી સગા સંબંધીનું પોષણ કરો, કેમ કે તમારો ધર્મ છે. પણ ચોરી કરીને, ખોટું કરીને, બીજાને ઉલ્લું બનાવીને, બીજાને મૂર્ખ બનાવીને, છેતરપિંડીઓ કરીને ધન સંપત્તિ કમાઈને સગા સંબંધીઓને તમે ભરણ પોષણ કરો એવું કંઈ શાસ્ત્રમાં લખ્યું નથી. અને સગા સંબંધીઓએ પણ થોડુંક તો જાગ્રત રહેવું જોઈએ કે પોતાનું જે જવાબદાર પોષણ કરતો હોય એ અધર્મ કરીને સંપત્તિ કમાતો હોય, પાપ કરીને, ચોરી કરીને, તો સગા સંબંધીઓએ પણ એને ચેતવણી આપવી પડે કે સાહેબ, અમારા પોષણ માટે તમારે પાપ ન કરાય, અધર્મ ન કરાય, ચોરી ન કરાય, લાંચ ન લેવાય. એવું લઈને અમને તમે ન પોષણ કરો. નાની મોટી ઘણી બધી લોકો ચોરી કરતા હોય છે. એવું તો સગા સંબંધીને ખ્યાલમાં આવે તો પતિ, પત્ની, પુત્ર, દીકરી, પરિવાર બધાની ફરજ છે
કે જવાબદારને ચેતવવો પડે ને કહેવું પડે, ન કે અને જો રાજી થાય તો એને ભોગવવું પડે પાપ. સંમતિનું પાપ કહેવાય એને, કે એના માટે થઈને આ ચોરીને ધર્મ કરે છે તો બધા સમજશે, તો એ સંમતિનું પાપ સાક્ષીનું પાપ કહેવાય. તો એ સાક્ષીનું પાપ તો એને ભોગવવું જ પડે. એટલે રાજી ન થવું કે કોઈ આપણા જવાબદાર હોય ને અધર્મ કરીને ચોરી કરીને ધન સંપત્તિ લાવીને આપણું પોષણ કરતા હોય તો રાજી ન થવાય. એ ચોરીનું અનાજ કે ચોરીનું પદાર્થ કે ચોરીનું ધન એ અધર્મ, તે અધર્મ, એનું ફળ બધું એમ જ હોય. कर्म को समझ के करना, वाह वाह, शिरे निज भार ना भरना, कर्म को समझ के करना, शिरे निज भार ना भरना, कागद निक सत ही जब ही कागद, कागद निक सत ही जब ही कठिन है बोलना, तब ही जगत में जीवना थोड़ा, महूले देखी तन गोरा, खड़ा शिर काल सावेरी, खड़ा शिर काल सावेरी, करेगा खाक की रेरी, नहीं ત્યાં सगा कोई अपना, अगन की जाल में तपना, लेखा जमराज जब करे, लेखा जमराज जब करे, किए कृत भोगने पर ही, किए कृत भोगने पर ही, किए कृत भोगने पर ही. ભોગના પડેગા, ભોગવવું પડે માણસને. જો આપણે મંદિરમાં કોઈ ધર્મ કાર્યના સ્થાનમાં આપણે સેવા કરીએ તો એનું ફળ મળે કે ન મળે? તમે દાન કરો, દ્રવ્યનું, અનાજનું, વસ્ત્રનું, બીજું ત્રીજું કોઈ પદાર્થનું, તેનું ફળ મળે કે ન મળે? મળે જ, દાન કરીએ તો જેમ દાન કરીએ છીએ એનું ફળ મળે, એમ ચોરી કરે એનું ફળ મળે કે ન મળે? એનું ફળ મળે, પણ બેના ફળમાં ભેદ છે. ભૂખ્યું મરી જવું, લુખા રોટલા ખાવા અને ગરીબાઈ ભોગવી, અનેક મુશ્કેલી ભોગવી, પણ ચોરીનું કર્મ, અધર્મ, જીવ હિંસા, છેતરપિંડી, દગાબાજી, બેડશેડ, આ ધંધો ન કરો કોઈ દિવસ. લુખ્ખા રોટલા ખાવા શ્રેષ્ઠ. ભલે આપણી પરિસ્થિતિ એવી હોય અને બીજું આપણને કંઈક સારું ખાવા અનાજ ના મળતું હોય તો હવે આપણું પ્રારબ્ધ અથવા ઠાકોરજીની મરજી
કે આપણને વિષયોમાંથી વિરક્ત રાખવા છે અને રસાસ્વાદ છોડાવવો છે. એટલે પરમાત્માએ વ્યવહારમાં એવી બધી વ્યવસ્થા ગોઠવી હોય, મહેનત મજૂરી કરી તો એ આપણને સારું ખાવા ના મળતું હોય, લુખા રોટલા મળતા હોય તો એ ઠાકોરજીની મરજીથી જો થયું હોય તો મહારાજ આપણને રસાસ્વાદ છોડાવતા હોય. અને કર્મની કઠણાઈના કારણે આવ્યું હોય તો ભોગવવું પડે. પણ લુખ્ખું ખાવું, પણ પાપનો ધંધો ન કરવો, ચોરી તો કરવી જ નહીં. અને ચોરી કરીને કોઈ દિવસ ઘી કેળા ન કરવા, જલસા ન કરવા. ઘણા બધા પુરુષોની આદત હોય છે, બહેનોને પણ ચોરી કરવાની આદત હોય છે. હું નાનો હતો ને તે જોયેલું, છાશ લેવા જાય ડોસ્યું, જેને ઘેરે દૂધનું હોય ને એને સાવવાનું કર્યું હોય ને, એટલે બિચારા કામકાજમાં હોય એટલે ઓલું માખણ ઉતાર્યું ન હોય, એટલે માખણનો પિંડ ગોરી ઉપર છાશ ઉપર ચડતો હોય, ગોરીમાં તરતો હોય. એને ઘણું બધું કામ હોય, રોટલા ઘડવાના ના તે બધું. એટલે કોઈ છાશ લેવા આવે એટલે રોટલા ગળતા કરતા કહી દે, બેન એ ગોરીમાંથી 3 લોટા છાશ લઈ લો. તો ઓલી 3 લોટા છાશે લે ને લોંદો પડી માખણ નાખી દે ભેગું. ચોરી કરે. આવું ન કરાય. અને કોઈ પદાર્થમાં ભેળસેળ તો જિંદગીમાં ન કરાય. બહુ પાપ લાગે એનું, બહુ અતિ ભોગવવું પડે. મેં તો એવું બધું ઘણું જોયું છે કે ધનુર્માસમાં વહેલા આવે મોટરસાઇકલો લઈને, દર્શન કરવા રોજ આવે ધનુર્માસમાં. પછી બધા પાર્કિંગ કર્યા હોય ને મોટરસાઇકલો, રોડ ઉપર અંધારું હોય, એટલે નડી લઈને આવ્યો હોય તો બીજાના બાઇકમાંથી પેટ્રોલ પોતાની બાઇકમાં બકનડી કરે. આ પણ મેં જોયેલું છે. હરિભગતની વાત કરું છું. એવું આ સત્સંગથી કે એ ધર્મમાસ આખો મહિનો આવે તો શું ફળ મળે? માટે સૌએ અમારે ત્યાગી અને તમારે ગ્રસ્તે. રાજા કે રંક પણ બધાએ વિચારવું જોઈએ. ચોરીનું કર્મ તે ચોરી એટલે ચોરી, જેનું ફળ એમ જ હોય. અધર્મ એટલે અધર્મ, પાપ એટલે પાપ. અને એમાં મંદિરની ધન સંપત્તિ, મંદિરની ચીજ વસ્તુ પદાર્થ એની ચોરી તો બહુ ભયંકર પાપ લાગે. એટલે બહુ એટલે અતિ ભયંકર પાપ લાગે. ઘણા બધા છે ને ચોરી કરીને ખોટા બધા વાવચારોમાં બીજામાં ત્રીજામાં સહીઓ કરાવી દે અને ડબલા ભરીને મેસૂબને મગજ અને મોહનથાળને ટોપરા પર ખાધા તો ખરા, પણ પછી એવો ભૂખમરો આવ્યો તો કોઈ 5 રૂપિયા ઉછીને ન આપે એવો ભૂખમરો આવ્યો. કર્મના બદલા તો દેવા જ પડે ને મારા બાપ, ભોગવવું જ પડે. માટે સમજીને કર્મ કરો એવું બ્રહ્માનંદ સામે લખ્યું. બહુ વિચારીને અદ્ભુત વાત છે. જીવડો લીધેલો એને, વાહ, જીવડો લીધેલો એને શ્રવણ કુમારનો જ્યારે, અંધોરે અંધી એને સુરતે ચડે છે. જીવડો લીધેલો એને શ્રવણ કુમારનો જ્યારે, અંધોરે અંધી એની સુરતે ચડે છે. દેણું દીધું એ તો
ધર્મના વિજોગેનું પુત્રના વિજોગેનું ખોળિયું પડે છે. કરેલા કર્મના બદલા દેવારે પડે છે. કરેલા કર્મના બદલા દેવારે પડે છે. દેવારે પડે રે અંતે સૌને નડે છે. કરેલા કર્મના બદલા દેવારે પડે છે. ભાઈ કરેલા કર્મના બદલા દેવારે પડે છે. અજાણતા થયેલું કર્મ, મૃગ માનીને થયેલું કર્મ મનુષ્ય વિંધાતો હોય તો એ કર્મ ભોગવવું પડે. તો પરિવારના પોષણ માટે માણસ મૃગલા, સસલા, માસલાઓ, ગાયો, ભેંસો, બકરા વગેરે વગેરે કાપીને ખાતા એને ખવડાવતા હોય, એને તો એ કર્મનો બદલો કેવો બધો ભયંકર ભોગવવો પડે. શ્રીજી મહારાજની કૃપા કે પ્રભુએ આપણને આવા બધા પાપથી બચાવ્યા, આવા કર્મથી બચાવ્યા. પણ સત્સંગમાં રહીને આવું કર્મ ચોરીનું ન કરવું. પાછું એવું મંદિરનું કોઈ પણ ચીજ, વસ્તુ, પદાર્થ, ધન કશું જ ચોરીનું કર્મ ન કરવું. શિક્ષાપત્રી તો ત્યાં સુધી લખે છે કે પોતાના ઘરના નાના મોટા લગ્નાદિક પ્રસંગો હોય તો એના માટે મંદિરના પાત્ર પોતે ન લઈ જવા, વાપરવા. ત્યાં સુધી શિક્ષાપત્રી બતાવે છે. મંદિરના વાસણ પણ ન લઈ જવા. પથ્થર પડ્યો હોય ને મંદિરનો પથ્થર, તો એ પથ્થર ન લઈ જવાય. માટી પડી હોય ને તો માટી ન લઈ જવાય. ચોરી નહીં કરો. કારણ કે મંદિરનું છે ને દરવાજાનું એ બહુ ભારે હોય, બહુ પાપ લાગે, એનું અતિ પાપ લાગે. પછી શું થાય ખબર? વારંવાર મંદિરની બધી ચોરી કરતા હોય ને એટલે એ નિંભર થઈ જાય. એટલે એને પાપ પણનો વિચાર જ ન આવે. જેટલું લેવાય એટલું ખેંચો જ કહે છે. કરો ચોરી, કરો ભેગું, પણ એ ભેગું કરેલું એ ભોગવી જ ન શકવાનો. એવું વિચારવું આપણે. ચાલો હવે આગળ કથામાં આપણે પ્રવેશ કરીએ. પૂર 25મો તરંગ 41મો. શ્રી હરિએ સત્સંગની શુભ રીતિની વાત કહી. મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચાની આગળ જે વાત કહી હતી તે વાતને બધા જ હરિભક્તોના પ્રત્યે હું કહું છું. કોણ? સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે ભગવાન શ્રી હરિએ જે વાતો હરિભક્તો પાસે કરી, મુક્તાનંદ સ્વામીએ કરી, ગોપાળાનંદ સ્વામીએ કરી, બ્રહ્માનંદ સ્વામીએ કરી, નિત્યાનંદ સ્વામીએ કરી, જે મુક્તોએ અને મહારાજે વાત કરી એ વાત તમારી પાસે હું કરું છું. શ્રી હરિની વાત સિવાયની બીજી વાતો તો અપરંપાર છે, પણ તે કોઈ જીવના અંત વખતે તલવાર પણ મદદ કરતી નથી. આવ્યું? જેટલું ચોરી કરીને ભેગું કર્યું એ અંધ કાઢે. મોક્ષમાં કંઈ કામ કરવાનું નથી, મદદ કરવાનું નથી, મોત બગાડવાનું છે ઉલટાનું.
પછી એવું ન હોય હો કે આ ગ્રસ્ત છે તો એ નાના કહેવાય ને અજ્ઞાની કહેવાય, તેને માફ કરો. અને આ ત્યાગી કહેવાય ને સમજદાર કહેવાય, જ્ઞાની કહેવાય ને વૈરાગવાન કહેવાય, એટલે એને માફ કરો. એવું ન હોય. અહીંયા બેને વગર સોલેલા મારે એવું. માટે આપણે વિચારવું, જેટલી છે તે સમગ્ર ભૂમિને તથા ભૂમિ ઉપર જેટલું ધન છે અને હાથી ઘોડા વગેરે જે કાંઈ છે તેને પોતાના કબજામાં કરતાં કરતાં અપાર લોકો મરી ગયા, અને જે બચ્યા છે તે પણ મરી જશે. તેમાં લગાર પણ ખોટું નથી. કોઈ એક માણસ આ બધી વસ્તુઓને સ્વાધીન કરે તેનાથી શું? અરે ઇન્દ્ર જેવા થઈ જાય તો પણ શું? અને બ્રહ્મા જેવા મોટા સમ્રાટ બને તો પણ શું? આ ભૂમિ ઉપર જેટલા ગ્રંથ રહ્યા છે તે બધાને કોઈ ભણે તો પણ તેનાથી શું ફાયદો? આ ભૂમિ ઉપર જેટલા પંડિતો છે તે બધા 6 શાસ્ત્રને ભણનારા થાય તો પણ ભગવાનની વાતો પ્રમાણે કર્યા વિના તેની ક્યારેય પણ કીર્તિ થતી નથી. અપાર મતપંથો છે તે બધા તો વગર જીતે જીતાઈ ગયેલા છે. જે શુભ રીતની વાતને માને છે તેને આ બધી વસ્તુ યથાર્થ રૂપમાં દેખાય છે. જે રીત છોડીને તેની બહાર ચાલે છે તે ક્યારેય જીતાતા નથી. જે રાજા રીતમાં સમજતો હોય તે રીત બહાર ચાલનારાને રીતમાં ચલાવે છે. આ લોકમાં જે ગુરુ અને શિષ્યો રાજાથી છાની રીતે શાસ્ત્રની મર્યાદાને છોડીને જેટલા બહાર ચાલે છે તે બધાને યમરાજા તો જાણે છે. મર્યાદાથી બહાર વર્તનારા રાજાઓ, પ્રજાનો, મોટા મોટા પંડિતો, મતપંથ, ગુરુઓ, શિષ્યો, તે બધા અહીંયા જે રીતે છોડીને ચાલ્યા હોય તેને યમરાજા તેના મોઢે જ કબૂલ કરાવે છે. અને જેવા પાપ કર્યા હોય તેવું તેને ફળ આપે છે. અહીંની રીત જુદા પ્રકારની છે. યમરાજાની રીત તો અદલ છે. ત્યાં લગાર પણ કોઈની લાંચ ચાલતી નથી. ત્યાં કોઈની હિંમત કે શૂરવીરતા પણ ચાલતી નથી. અહીંયા જેટલા પગ પસાડવા એટલા પસાડી લેવાના, વાયડાઈ કરવી હોય એટલી કરી લેવાની. બાકી અહીંયા કશું હાલવાનું નથી. હું નાનો હતો ને તે મેં જોયેલું, ખેડૂતને ત્યાં વેપારી કપા જોખવા આવે, પછી ફાફડા ગાંઠિયાના 2-3 પડીકા લાવે. એ વખતે રૂપિયાના કિલો ફાફડા ગાંઠિયા આવતા, રૂપિયાના કિલો. એટલે 3 રૂપિયાના ફાફડા ગાંઠિયા લાવે. થોડોક કપાસ જોખે એટલે વડા ખેડૂત તો ઊભા જ હોય. પછી એક પડીકું લો કે પટે છોકરા માટે ગાંઠિયા લાવ્યો. ઓલા બિચારા ભલા ભોળા બધા ખેડૂતો, એને એમ થાય વાહ શેઠ છોકરા માટે ગાંઠિયા લાવ્યા. તે પડીકું લઈ અને ઘરમાં મૂકવા જાય. અને આનંદ એટલો બધો હોય એટલે એના ઘરનાને પડીકું આપતા આપતા ખુશી વ્યક્ત કરતાં કરતાં 2-4-5 મિનિટ થઈ જાય ઘરમાં ને ઘરમાં. તો એ 4-5 મિનિટમાં ઓલો 2-4 મોટા મોટા કેરિયા ભરી કપાસના વગર જોખા ગાંહડે નાખી દે. 1 રૂપિયાના પડીકામાં આવડો હશે ને 5-6 રૂપિયાનો કપા લઈ લે, ચોરી લે. પછી થોડોક કપાસ જોખે, વળી પાછું બીજું પડીકું આપે. એક સાથે 3 પડીકા ન આપે. એમ કરી
અને 15-20 રૂપિયાનો કપા ચોરી લે. હવે એ વખતે કપાના ભાવ જ 15 રૂપિયા હતા મણના. જો 12 રૂપિયા, 15 રૂપિયા, 11 રૂપિયા, 15 રૂપિયા થાય એટલે તો ખેડૂતો ગાંડા થઈ જતા કે હા શું આ વખતે કપાના ભાવ છે કે. જો આવું બધું હતું એ વખતે સમય. પણ આવી ચોરી કરતાં મેં જોયેલા છે મારી નાની અવસ્થામાં. ત્યારે હું થતું હતું કે આ તો કેટલો અધર્મ કહેવાય. ઓલા ખેડૂતો બિચારા પરસેવો વાળીને કેટલી મહેનત કરતા હોય. એ જમાનામાં તો કેવું હતું ખબર હે, આવું નહોતું કંઈ મોટરું મશીન ને કો હતા. એ કો ચલાવીને બિચારા કપા પકવતા 2-3 વીઘાનો. કેટલી મહેનત. ઓલા બળદે બિચારા કેટલો પરસેવો વાળે, ખેડૂત કેટલો પરસેવો વાળે. આટલી બધી મહેનત ને પરસેવો વાળીને કપા પક્યો હોય અને એ કપાસની ચોરી કરે, એને તો એમ દોતો કેવા બધા ફાંઠા મારે ગાંડા બાવળના વગર સોલેલા. ચાહે તેવો હોય પણ જો તે રીત પ્રમાણે ચાલ્યો હોય તો જ તેની હિંમત ત્યાં ચાલે છે. રીતમાં ચાલ્યા ન હોય તેનું ત્યાં કાંઈ ચાલતું નથી. પરલોકમાં અહીંયાના જેવી રીત નથી. અહીંયા રીત જુદી છે. સત્સંગની જેટલી બાબતો છે તેમાં જ બધી રીત રહી છે. અને યમરાજા પણ તેની પૂરી તપાસ કરીને તેને પ્રમાણરૂપ માને છે. રીત અનુસાર મનુષ્ય જે રીતે ચાલે છે તેવું તેને સુખ મળે છે, આ વાત ચોક્કસ છે. આવી શુદ્ધ રીતિથી ઉપરવટ થઈને યમરાજાનું કાંઈ ચાલતું નથી. જેવી સત્સંગની રીત છે તેને જોઈને તે પ્રમાણે જ જે ચાલે છે તેને તો યમરાજા પણ પૂજે છે અને તેની વારંવાર પ્રશંસા કરે છે યમરાજા પણ, કે આને ધન્યવાદ મનુષ્યનો દેહ મળ્યો, પણ કેટલું આદર્શ સંયમી અને પરમાત્માને કરતા હરતા અને અંતર્યામી જાણીને જીવન જીવો છે. હા, એ લોકોએ એની પ્રશંસા કરી. પરમાત્મા કેવા છે? તમારા કપડામાંથી એક ચીથરું ફાડીને પાટો બાંધો ને પરમાત્માને અથવા ભક્તને કોઈને, તો એ પરમાત્મા છે ને એના બદલે એ ચીથરાના જેટલા તાતણા હોય ને એટલા ચીર પૂરે છે. પૂરે છે ને પૂરતા? દ્રૌપદીજીએ ભગવાનને પાટો બાંધ્યો, એ ચીથરું કેવડું હોય છે? એ હાડીમાંથી ચીથરું ફાડી અને પાટો બાંધી દીધો, પણ ભગવાને બધા જ એના તાર કહેતા તાતણા ગણ્યા અને 999 ચીર પૂર્યા ભગવાને. છેકની કથા. હવે એવડું ચીથરું ચોરીએ તો પછી એવું ફળ મળે કે ન મળે? એમ થાય. હવે એટલું ચીર ચોરે એને એટલું ફળ મળે, 999 ધોકા ખાવા પડે, તો આખી સાડી ચોરે તેને કેટલા ધોકા ખાવા પડે? કહો જોઈ. એક ચીથરું હોય એમાં જેટલા ચીર હોય ને, એક ચીરે એક ધોકો તો ખરો ગણી જ લેવાનો. જો તો આખી સાડી ચોરી હોય, ઘણી બધી બહેનોને ટેવ હોય હાડીઓ ને આવું બધું ચોરે એમ, તો પછી હાડીમાં જેટલા તંતુ હોય તાતણા દોરા એટલા ભાંઠા ખાવાની તૈયારી રાખવાની, તો હાડી ચોરવી એમ. અને વાવ મજબૂત રાખો. જે કોઈ રીત
રીતિ મર્યાદામાં નથી ચાલતા તેને યમરાજા જાણતા હોય છે. તેથી તેના ગુના દેખીને તે પ્રમાણે તેને દંડ દે છે. એટલે તો તે યમરાજ ધર્મ કહેવાય છે. જે પોતે રીતમાં ચાલે અને બીજાને રીતમાં ચલાવે, પણ લોભમાં ક્યારેય લેવાય નહીં, એવા રાજા અને ગુરુઓ આ દુનિયામાં વારંવાર થતા નથી, કે એવા ઓછા મળે એમ. જે રીતિ પ્રમાણે ચાલે છે તેની અપાર કીર્તિ થાય છે. સંપૂર્ણ બ્રહ્માંડમાં તેની કીર્તિ ઘરોઘર વ્યાપી જાય છે. રીતિ પ્રમાણે જે ચાલે છે તેની વચનોથી પ્રશંસા થતી રહે છે. અને રીતિ વગર ચાલનારા રાજા, ગુરુ કે હર કોઈ માણસની ઘેર અપકીર્તિ જ થાય છે. તેમ છતાં પણ મૂર્ખાઓ ઝાંખા પડતા નથી. આવી રીતે શાસ્ત્રની મર્યાદા મૂકીને વર્તનારા માણસો સાક્ષાત અધર્મના પરિવારજનો જ ગણાય છે. એ આ પરિવાર જ બધો અધર્મનો હોય એટલે અધર્મ જ કરે. એવા જે અધર્મના ઘરના સભ્યો છે તે ધર્મનું સ્થાપન કરવા માટે પ્રયત્ન કરતા હોય છે, અને જે ધર્મના ઘરના સભ્ય હોય તે ધર્મનું સ્થાપન કરે છે. વેદ તથા પુરાણમાં ધર્મનું સ્થાપન કરનારા જેટલા વચનો છે તે ભગવાનના કે ભગવાનના અપૂર્વ ભક્તોના વચનો છે. તેમના તે વચનો તો મોતી જેવા અનુપમ અને અમૃતરૂપ કયા છે. વેદ અને પુરાણોમાં પણ ધર્મનું સ્થાપન કરનારા જેટલા વચન છે તે અધર્મમાં રુચિવાળાના વચન છે. તેમને મોટાના વચનમાં પોતાના અધર્મયુક્ત વચન ભેળવીને એક રસ કરી દીધા છે. લો, ઓલી પૂતળીએ છે ને, એક જ સોનાનો પાસલો ચોર્યો જે ગુરુનો હતો ધર્માચારનો, એને વટાવીને ખાઈ ગઈ ને પચાવી પાડ્યું તોય નરકમાં જઈ. એક જ પાસલો હતો. હવે એ જમાનામાં તો સોનાની કિંમત જ ક્યાં કઈ હતી. જો રૂપિયો, 2 રૂપિયા, 2.5 રૂપિયા સોનાની કિંમત, તોય નરકમાં ગઈ. તો મંદિરોના, દેવના, ધર્માચારના, દેશના જે કંઈ પૈસા, સોનું, ચાંદી, લોકો કરોડો રૂપિયા ચોરતા હોય છે. કરોડો રૂપિયા. હા, એને થોડા તો ફાવે નહીં બીજાને. તે કરોડો રૂપિયા ચોરે. હવે એને તો કેટલું કષ્ટ ભોગવવું પડે જમપુરીમાં જઈને. આ ડોશી તો સમાધિનિષ્ઠ હતી, ભક્ત હતી, રામાનંદ સ્વામીની શિષ્યા હતી. રામાનંદ સ્વામીની કૃપાએ કરીને સમાધિ દશાને પામેલી હતી. તોય આવું ભોગવવું પડ્યું. તે ઓલાને તો કંઈ ધર્મ ન હોય, ભક્તિ ન હોય, ભગવાનનો આશ્રય ન હોય, અને કરોડ રૂપિયાનું આગું પાછું કરતા હોય ને ચોરી કરતા હોય, એને તો જમપુરીમાં કેવું દુઃખ ભોગવવું પડે. માટે સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે સાચા સંતને સેવજો અને સાચા સાધુનો સંગ કરજો, તો એ સાચા સંત આ આદત છોડાવશે. અને ખોટા સાધુને સેવશો તો એ આવી આદત નહીં હોય તે પડાવશે, અને હશે તો એને પોષણ કરીને મજબૂત કરશે. એટલે પછી ચોરી કરનારને વધુ ચોરી કરવાનો સંકલ્પ થાય. સંત અને અસંતને ઓળખે તે જ ખરો વિવેકી છે. જેને બુદ્ધિમાં વિવેક હોય ને ધર્મમાં રુચિ હોય
તેવા પુરુષો સત્પુરુષ અને અસત્પુરુષના વચનોને પારખી લે છે. અધર્મી લોકો સાચા રૂપિયામાં ખોટા રૂપિયાને ભેળવીને એક કરી દે છે. તે સાચા અને ખોટા રૂપિયાના સિક્કા તો એક રૂપ તથા એક રંગવાળા હોવાથી એક સરખા દેખાય છે, પણ જેનામાં તેને પારખવાની શક્તિ હોય છે તે સાચા અને ખોટા અલગ કરી દે છે. ઘણી વખત એવું જગતમાં જાણવા મળે છે ને, નોટું છાપે, રૂપિયા છાપે અને લાખો રૂપિયા ને કરોડો રૂપિયા બધા લોકોને આપી દીધા હોય અને પછી અંતે બધું કૌભાંડ પકડાય તે પછી આજીવન જેલમાં માર ખાવાનો અને આખો પરિવાર વેર વિખંડને દુઃખી થઈ જાય. આવું જગતમાં ઘણી વખત બનતું હોય છે કોઈ જગ્યાએ. સાચા અને ખોટાને પારખી શકે એવી વિવેક બુદ્ધિ પ્રત્યેક વ્યક્તિમાં નથી હોતી. એ તો કોઈક જ બુદ્ધિમાનમાં હોય છે. કેટલાક અંધ હોવા છતાં બુદ્ધિમાન હોય તો અભ્યાસ કરીને સાચા અને ખોટા રૂપિયાને હાથમાં લેતાની સાથે જ સાચા કે ખોટા કહી દે છે. તેમ સત્ય અને અસત્ય શબ્દોએ કરીને જેનું જેવું અંતર હોય તે પરખાઈ જાય છે. જે કોઈ પણ બાબત હોય તે અભ્યાસ વિના સમજી શકાતી નથી. ધાર્યું ધણીનું થાય, બીજા ડાયરનું ડાપણ જાય. હર કોઈનું હિત કરવા માટે જેના અંતરમાં ભગવાન આવીને વસ્યા હોય તે કોઈથી ન થઈ શકે તેવું અતર્ક્ય અપાર પરાક્રમ ક્યારેક કરે છે અને ક્યારેક નથી પણ કરતા. ક્યારેક દરેક બાબતમાં માણસથી બની શકતી નથી તેવી તો નવી કેટલીક બાબતો નજરે દેખાય છે. કેમ છે? જે માણસો પોતાના સંકલ્પ પૂરા કરવા પ્રજાને પીડતા હતા તેને શોધીને ભગવાને એવી વિકટ જગ્યાએ પહોંચાડી દીધા કે ફરીને કોઈ તેનું નામ પણ સાંભળે નહીં. જે પ્રજાને દુઃખ આપે છે તેને તેના કરતાં અપાર દુઃખ ભોગવવું પડે છે. ભગવાન જ્યારે સંકલ્પ કરે છે ત્યારે ચાહે તે દ્વારા તેવા કાર્યો કરાવે છે. ભગવાન પોતે ભક્તજનને એવી સહાય કરે છે કે તે કોઈને પ્રત્યક્ષ દેખાતી નથી. ભગવાનના ચરિત્રો અપાર છે, તેનો પાર અક્ષર પણ લઈ શકતા નથી. જો ચરિત્રનો પાર આવે તો તેને અપાર કોણ કહે? જે અપારનો અપાર રહે ત્યારે તેને અપાર કહેવાય. માટે અક્ષર જેવા કરોડોથી પણ પ્રભુનો પાર પામી શકાતો નથી. સાગરમાં અપાર પાણી રહ્યું છે, તેને બ્રહ્માંડમાં રહેલા બધા જીવો પીવે છે, છતાં પણ તે કોઈ યુગમાં લગાર પણ ખૂટતું નથી. હું એક અક્ષરે સંકોચ કરતો રહું છું. વળી રાત દિવસ વિચાર કરીને હું આ ગ્રંથને પૂરો કરતો રહું છું. બોલો, આટલા અપરંપાર ભગવાનના ચરિત્ર અને આવી કલ્યાણકારી અપરંપાર વાતો છે. પણ સ્વામી કે એક શબ્દ વિચારીને જરૂર પૂરતા લખું છું. બધા લખી શકાતા નથી. બધા લખવા જાઉં તો ગ્રંથનો કેટલો બધો મોટો વિસ્તાર થઈ જાય. એટલે અર્ક રૂપે તમને આ ગ્રંથમાં સુખી થવા માટેના બધા જ વિચારો મેં લખીને આપ્યા છે. એનું અમલીકરણ કરી એ પ્રમાણે વર્તી અને મોક્ષ સંપાદન કરી લેજો.
ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચવિશ પુરમાં શ્રીહરિએ સત્સંગની શુભ રીતિની વાત કહી એ નામે 41મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીરામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની.